तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે સત્તાધારનો વિવાદ હજી પત્યો નથી। નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। દોસ્તો તમને ખબર જ હશે કે વિજય ભગત છે અને એની સામે એમ કહેવાય છે કે નીતિન ચાવડા છે। નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થયા હતા દોસ્તો। તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર એમ કહેવાય છે કે સત્તાધાર આવેલું છે। સત્તાધારનું સારું એવું નામ પણ છે અને દેશ વિદેશથી લોકો માનતા કરવા પણ આવે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે દોસ્તો। ત્યાર પછી અત્યારે હાલ સત્તાધારનો વિવાદ દિવસો દિવસ વધી રહ્યો છે દોસ્તો। નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો કે મારો ભાઈ વિજય ભગત મારી પાસે જમીન માંગવા આવ્યો હતો ને જમીન માંગતા જ તે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો હતો। નીતિન ચાવડાનું એવું કહેવું હતું કે મારો ભાઈ બધા જ પૈસા મંદિરના ખવડાવે છે છોકરીઓને, છોકરીઓ જુગાર પણ રમે છે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધને ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ગીતા વ્યાસને લક્ઝરી બંગલો પણ બનાવી દેવામાં આવ્યો છે। વિજય ભગતે લક્ઝરી બંગલો પણ બનાવી દીધો છે અને એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે કે વિજય ભગતના લગ્નની કેસેટ ગીતા વ્યાસ પાસે પણ છે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને તમને ખબર જ હશે કે જે નીતિન ચાવડાએ ખુલાસો કર્યો છે તો ખુલાસો સાચો હશે તો કાયદાસરની કાર્યવાહી વિજય ભગતમાંથી કરવામાં આવશે અને વિજય ભગત સાચા હશે તો કાયદાસરની કાર્યવાહી નીતિન ચાવડામાંથી કરવામાં આવશે। તો બંનેમાંથી સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને વિજય ભગતનું એવું કહેવું છે કે મારો ભાઈ મને ફસાવા માંગે છે અને ખોટા આરોપો મારી માથે નાખે છે દોસ્તો। તો આમાં હકીકત શું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં। તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દો। ફરીવાર બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળે એકવાર બીજા વિડીયોમાં તબ તક કે लिए બાય બાય।